તો ઉનાળો આવતા જ મોંઘવારીનો વધતો માર, લીંબુની ખટાશ અને કડવાશમાં લાગ્યો મોંઘવારીનો વઘાર। સુરતમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। 50 રૂપિયાને કિલો મળતા લીંબુનો ભાવ 150 થી 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે। ગરમી અને ઉત્પાદન ઓછું થતા ભાવમાં ધરખમ વધારો। હોલસેલ બજારમાં લીંબુનો ભાવ 70 થી 80 રૂપિયા છે। રિટેલ બજારમાં 150 થી 200 રૂપિયા કેમ? હોલસેલથી રિટેલ સુધી પહોંચતા શું બમણા ભાવ થઈ જાય છે? ઉનાળાની સિઝન આવતા જે કહેવાય કે લીંબુના ભાવ છે તે આસમાને પહોંચી રહ્યા છે અને હવે લીંબુ છે તે લોકોના દાંત ખાટા કરવાના સાથે સાથે ભાવ પણ ખાટા કરી રહ્યા છે। જોઈ શકાય છે કે સુરતના એપીએમસી માર્કેટમાં લીંબુનો સ્ટોક છે, પરંતુ ભાવ ક્યાંક ને ક્યાંક વધ્યો છે, લોકોને અસર પડી છે। હનીફભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે અને જે ક્વોલિટી આવવી જોઈએ એવી ક્વોલિટી આવતી નથી, સારી ક્વોલિટી ઓછી આવે, એના હિસાબે ભાવ થોડું વધુ છે। કેટલો ભાવમાં તફાવત છે? અત્યારે શું ભાવ ચાલી રહ્યો છે અને પહેલા કેટલો ભાવ હતો? પહેલા માર્કેટ હતી 500 થી 1000 રૂપિયા, અત્યારે માર્કેટ છે 1500 થી 2000 રૂપિયા। પ્રતિ કિલોની વાત કરીએ તો કેટલા રૂપિયા કિલો અત્યારે લીંબુ વેચાઈ રહ્યા છે? 50 થી 100 રૂપિયા કિલો હોલસેલના ભાવમાં। અને જે સારી ક્વોલિટીના લીંબુ હોય એ કેટલા ભાવમાં વેચાઈ રહ્યા છે? સારી ક્વોલિટીના લીંબુ બહુ ડિમાન્ડના હિસાબે 5-10 રૂપિયા વધારે હોય, એટલે કેટલો ભાવમાં ફરક પડ્યો છે? ભાવમાં ઘણો ફરક પડ્યો છે। સારી ક્વોલિટીની અંદર 10 રૂપિયા જેવું ફરક છે પર કિલો પર। ક્યારે હવે ભાવ ઓછા થશે? તો ભાવ તો અત્યારે જે મોસમ છે, જો ગરમી રહેશે તો માર્કેટ ડાઉન નહીં થશે, અને જો થોડું વાતાવરણ ઠંડુ પડ્યું ને આવક વધશે એટલે માર્કેટ ડાઉન થાય। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।